આપ સૌને મારા સાદર પ્રણામ. આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરીશું કામિકા એકાદશીની વ્રતકથા અને મહત્વ અંગેની. અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ કામિકા એકાદશી છે. આ એકાદશીની કથા સાંભળવા માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. કામિકા એકાદશી વ્રતમાં શંખ ચક્ર ગદાધારી વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે. જે મનુષ્ય આ 11ના દિવસે વ્રત કરીને ભક્તિપૂર્વક તુલસી દળ ભગવાન વિષ્ણુને અર્પણ કરે છે તેઓ આ સંસારના સમસ્ત પાપોથી દૂર રહે છે. જે આ 11ની રાત્રે ભગવાનના મંદિરમાં દીવો પ્રગટાવે છે તેમના પિતૃઓ સ્વર્ગલોકમાં અમૃત પાન કરે છે તથા જે ઘી કે તેલનો દીવો કરે છે તેઓ 100 કરોડ દીવાઓથી પ્રકાશિત થઈ સૂર્યલોકમાં જાય છે. ધાર્મિક માન્યતા અનુસાર સૌથી પુણ્ય સુવર્ણદાન અને જમીનદાનને માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે પણ જાતક સુવર્ણ કે ભૂમિનું દાન કરે છે તે જાતકને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પુનર્જન્મ થતાં તે વ્યક્તિ અપાર ધન અને જમીનનું સામ્રાજ્ય પ્રાપ્ત કરે છે. કથા મુજબ વાત આવે છે કે ગરીબ વ્યક્તિ આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે? ન તો તેની પાસે ભૂમિ દાન કરવા માટે જમીન છે કે ન તો સુવર્ણ દાન કરવા માટે ઘરેણાં છે. આવી પરિસ્થિતિમાં તે આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે? પદ્મપુરાણમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ કામિકા એકાદશીનું વ્રત કરીને ભાવપૂર્વક ભગવાન વિષ્ણુની આરાધના કરે છે તે જાતકને સંપૂર્ણ પૃથ્વી દાન કરવા જેટલું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. શ્રીમદ ભાગવત પુરાણ મુજબ એકવાર ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું છે કે જે ફળ વાજપેયી યજ્ઞ કરવાથી પ્રાપ્ત થાય છે તે જ ફળ કામિકા 11નું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે. કામિકા એકાદશીના વિષયમાં કહેવામાં આવે છે કે જે વ્યક્તિ આ દિવસે વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચનામાં મન લગાવે છે તેના જાણીએ અજાણીએ કરેલા બધા પાપ મટી જાય છે અને વ્યક્તિ ઉત્તમ લોકમાં સ્થાન પ્રાપ્ત કરવા યોગ્ય બની જાય છે. ધર્મશાસ્ત્ર પ્રમાણે અષાઢ મહિનામાં જેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેનાથી દેવતા, ગંધર્વ અને સૂર્ય વગેરેની પૂજા આપમેળે જ થઈ જાય છે. કામિકા 11ના વ્રતની મહિમા સ્વયં ભગવાન બ્રહ્માજીએ નારદને બતાવી હતી. તે પ્રમાણે કામિકા 11ના વ્રતથી જીવ કુયોનિને પ્રાપ્ત થતો નથી. પાપને નષ્ટ કરનારી આ 11નું વ્રત મનુષ્યએ ચોક્કસપણે કરવું જોઈએ. તો આવી આ એકાદશીનું મુહૂર્ત અને પારણા બંને વિશે જાણી લઈએ. તો અષાઢ વદ 11 કામિકા એકાદશીની તિથિ પ્રારંભ થશે તારીખ 20 જુલાઈ 2025ને બપોરે 12:12. જે આ તિથિ પૂર્ણ થશે તારીખ 21 જુલાઈ 2025ને સવારે 9:38. ઉદયાતિથિ અનુસાર કામિકા એકાદશીનું વ્રત તારીખ 21 જુલાઈને સોમવારના રોજ કરવાનું રહેશે. આ એકાદશીના પારણા તારીખ 22 જુલાઈ 2025ને સવારે 5:37થી 7:05 સુધીમાં કરી લેવાના રહેશે. હવે આપણે કામિકા એકાદશીની વ્રતકથા સાંભળીશું. વ્રત કરો કે ન કરો પરંતુ વ્રત કથા જરૂરથી સાંભળો જેથી વ્રત કર્યા તુલ્ય અને વાજપેયી યજ્ઞ સમાન પુણ્ય મળશે. શ્રી ગણેશાય નમઃ. કામિકા એકાદશીની વ્રતકથા. ધર્મરાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે પ્રભુ, આપે મને દેવશયની 11નું મહાત્મ્ય સંભળાવ્યું. હવે મને અષાઢ વદમાં આવતી પવિત્ર એવી એકાદશીનું મહાત્મ્ય સંભળાવો. યુધિષ્ઠિરના પ્રશ્ને પ્રભુએ કહ્યું, હે ધર્મરાજ, તમારા આવા લોકહિતને કાજે પૂછાયેલા પ્રશ્નોથી મને અતિ આનંદ થાય છે. માટે પૂર્વ બ્રહ્મદેવતાએ નારદજીને આ એકાદશીનું વ્રત કહ્યું હતું તે જ વ્રત હું તમોને યથાયોગ્ય સંભળાવું છું તે આપ સાંભળો. અષાઢ માસમાં વદ પક્ષમાં આવતી એકાદશીનું પવિત્ર નામ છે કામિકા એકાદશી. આ
ઉત્તમ અને પાપ નાશ કરનારી એકાદશીની કથા સાંભળનારને મહાન એવા વાજપેયી યજ્ઞનું પુણ્ય ફળ મળે છે. વળી આ પાવન પવિત્ર એકાદશીના દિવસે શંખ, ચક્ર, ગદા અને પદ્મને ધારણ કરનારા ભગવાન વિષ્ણુનું યથાવિધિથી પૂજન કરનારાના પાપોનો નાશ થાય છે અને સુખ સંપત્તિ મળે છે. ઉપરાંત ભગવાનનું તુલસી પત્રથી પૂજન કરવાથી પ્રભુ ઘણા જ પ્રસન્ન થાય છે. તુલસી એ ખૂબ જ પવિત્ર છે. તેને જોવા માત્રથી જ બધા પાપોનો નાશ થઈ જાય છે. તેને સ્પર્શ કરવાથી શરીર પાવન થાય છે. તુલસી ક્યારે પાણી સિંચવાથી યમરાજાનો ભય ટળે છે. તુલસીને ઘણી જગ્યાએ રોપવાથી અને ઉગાડવાથી શ્રી નારાયણના ચરણમાં સ્થાન મળે છે. તુલસી પત્ર ભગવાનને અતિ પ્રિય છે. તેથી જ તો ભક્તની લાજ રાખીને ભગવાન દ્વારકાથી તુલસી પત્રથી તોલાઈને ડાકોર પધાર્યા હતા. આવી આ પરમ પાવની તુલસીના નિત્ય દર્શન કરવા જોઈએ. આ કામિકા એકાદશીનું વ્રત ઉપવાસ કરીને વ્રતધારીએ દીપદાન ખાસ કરવું. આ દાનથી અસંખ્ય એવા પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. વળી આ દિવસે ઠાકોરજીને દીપ પ્રગટાવી અર્પણ કરે છે. તેના પિતૃઓને સ્વર્ગમાં નાના પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય છે. કામિકા એકાદશીનું વ્રત કરનાર જો આખો દિવસ અને રાત્રિ અખંડ દીવો જલતો રાખશે તે અનેક દીવાઓના અજવાળા સહિત સૂર્યલોકને પામશે. માટે દરેક નર નારીએ આ કામિકા એકાદશીનું વ્રત કરવું જોઈએ. વળી જે નર નારી આ કામિકા એકાદશીનું વ્રત કરશે અને તેની કથા વાર્તા વાંચશે, સાંભળશે તથા બીજાને કહેશે તો તેનો શ્રી વિષ્ણુ ચરણમાં વાસ થશે. બોલો જગદગુરુ શ્રી કૃષ્ણ ભગવાનની જય. આમ આપણે આ વિડીયોમાં કામિકા એકાદશીની વ્રતકથા અને મહત્ત્વ તથા મુહૂર્ત, પારણા વગેરે જોયા. અગાઉના શોર્ટ વિડીયોમાં પૂજા કઈ રીતે કરવી તે દર્શાવેલ છે. તો આ બંને વિડીયોમાં થઈને આપ સૌને સમગ્ર માહિતી મળી જશે. આશા રાખું છું કે આ માહિતી આપ સૌને ચોક્કસ મદદરૂપ થશે. મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.